ગાઈસ સ્વાગત છે તમારું મારા બ્લોગ પર અને બસ અમે ઇન્ડિયા જવા માટે નીકળી ગયા બધી બેગું પેક કરી લીધી દેખાડું તમને પતી ગયો હા આશિકભાઈ રેડી છે ચાલો ગાઈસ મળ્યા પછી આપણે એરપોર્ટ હવે અમે જાય છે અંદર પ્લેનમાં બેઠવા માટે બની રહ્યો દેખાડીએ તમને અલગ અલગ વસ્તુ જાય છે અંદર પ્લેનમાં બધા બરાબર મળી લે કેવું લાગે ઇન્ડિયા જવા માટે ખુશ છે બધા જવા માટે હેમંતજી આવી જા કેવું લાગે ઇન્ડિયા જવા માટે ગુડ કંઈ નહીં ચાલો બની રહ્યો અંદર જઈને હું તમને દેખાડીશ બ્લોગમાં આવે હવે અંદર આપણે એન્ટર કર્યા હવે જાય આપણા સીટ મેરે બની રહ્યો તમને તારો અંદર ન આવો છે અંદર આવી રીતના દેખાય છે કતારમાં પહેલી વાર બેઠા છે હવે જઈએ જો મારો બ્લોગમાં વિડીયો કોલ શરૂ છે હમણાં ચાલો આપણી સીટ મળી ગઈ છે આપણને 70Hમાં એની કાંઈ અમારા વિડીયો કોલમાં આવી ગયા મા અને દાદી ભાઈ હા હાસવાની જ આવ્યું ચાલો બીજું બરાબરનો વ્યૂ છે અમને આ બાજુ પાંખાની બાજુમાં છે અમારો વ્યૂ હવે જોઈ રાખો તમને અહીંથી ઘણું બધું મળશે અમારું સીટ આવી રીતના દેખાઈશ આ છે ટ્રે ટેબલની અહીં ખાવાનું મૂકીને ખાઈ શકીએ પ્રોવાઈડ કરી ત્યારે અમને દેખાડશું કે શું શું ખાવામાં છે અને બીજું છે ટીવી જેમાં છે ટ્રીપનું વ્યૂ કરી શકીએ પછી કેમેરા વ્યૂ છે એન્ટરટેનમેન્ટ છે કિડ્સનું છે પછી ધ હોલી ડેકોરાન છે કતાર એરવેઝ છે કનેક્ટ છે બીજા કંઈ ઓપ્શન નથી સીટ કમ્ફર્ટેબલ છે અને મખમલનું એક સ્ટાઇલ આપે અને આઈ થિંક હેડફોન છે કતારનું અને ખબર નહીં આ શું છે આમાં કંઈ લખ્યું નથી પણ આઈ થિંક સોફ્ટ છે કશું ખબર નહીં વાઇપ હોય કે ટીશ્યુ હોય અને બીજી બધી નાની બુકલેટ્સ ને બધું છે તો કંઈ નહીં હવે જ્યારે ફૂડ આવશે ત્યારે હું દેખાડીશ ને અમારું વ્યૂ છે આવી રીતના ચાલો બની રહ્યો એન્ડ સુધી ઓકે અમે નીકળ્યા પહેલાં એટલે કે વાઇપ્સ આપી ગયા ટાવલ રિફ્રેશિંગ ટાવલ ચાલો અહીંયા રાખી દઈએ જરૂર પડશે ત્યારે વાઇપ કરશું કંઈ નહીં ત્યાં સુધી તમને અહીં દેખાડીશ ચાલો હવે ટેક ઓફ માટે આગળ વધીએ બીજા પ્લેન વળ્યા આમાં બહારનો વ્યૂ છે પણ થોડું એકદમ ઓછું દેખાય છે
કઈ રનવે ઉપર જાય જ હવે ને પછી ત્યાંથી ટેક ઓફ કરશું. ચાલો જોયા રાખો બની રહ્યો વ્લોગમાં છે એટલે એન્ડ સુધી જોવા મળશે તમને અલગ અલગ વસ્તુ ઇન્ડિયામાં અને વિદેશ શું શું ખાવા મળે, શું શું નહીં, શું શું જોવા મળે છે. આ પ્લેનનો વ્યૂ છે બરાબરથી તમને લાઈવ બંને બાજુ જોવા મળશે વિન્ડો અને કેમેરામાંથી બંનેથી. બહારનો વ્યૂ છે આ હજી રનવે ઉપર જાય છે. હા દેખાતું હશે આ એક લાઈનમાં છે એના પછી અમારા વાળા છે આપણે જશું ટેક ઓફમાં લાઈન લાગી છે. નીચે જોઈ શકો છો કે ફેન કેટલી બધી હવા ફેંકે છે નીચે ગ્રાસ ખૂબ ઉડાડે છે દેખાતું હોય આઈ ગેસ યા. ઓકે ચાલો ગાઈસ હવે આપણે રનવે ઉપર ગયા રેડી છે ફાસ્ટ આપશું પછી બહારનું તમને દેખાડું. બહાર રેડી રેડી થઈ ગયું થ્રસ્ટ આપી દીધું. ચાલો સૈડા ચાલો ગાઈસ આપણે સડી ગયા ઉપર હવે જોઈ રાખો ઉપરનો વ્યૂ તમને મળશે નવું નવું અને આમાં છે આવી રીતના Oh my god, oh my god. કઈ ટનવા રહી જવે પ્રોપર હાઈટ ઉપર આવી ગયા છે. ચેક કરશું કઈ હાઈટ પર છે. આ બધો નીચેનો વ્યૂ છે. ઓકે દેખાતો હોય તમને વાદળા ક્લિયર નીચે. અમારી સાથે છે અમારો કાનો મિસ્ટર કાંચી. આખા પ્લેનમાં ખાલી અમારી પાસે છે ખબર નહીં શું છે એટલે કરીને જોઈએ શું છે તો એર ડિફેન્ડર અને કોલગેટ બ્રશ એન્ડ આઈ થિંક સો બીજું
એકલા જેવું બની ગયું. Thank you so much for watching the video. If you like the video, please like it, share it, and subscribe. Stay tuned for the next part. See ya on the next video.